કોમર્સ ક્લાસીસ ટીવાય બીકોમ એની અંદર બિઝનેસ લો નામનો સબ્જેક્ટ આપણે ભણી રહ્યા છે. એનું પહેલું યુનિટ ચાલી રહ્યું છે જેમાં ઓફર અને એક્સેપ્ટન્સ આ કોન્સેપ્ટ આપણે ભણી રહ્યા છે. લાસ્ટ વિડીયોની અંદર આપણે ઓફરના વિષયમાં ભણ્યા હતા. હવે આ જે વિડીયો છે એની અંદર આપણે એક્સેપ્ટન્સના વિષયમાં ભણીશું. એક્સેપ્ટન્સ શું હોય છે, એક્સેપ્ટન્સ કેવી રીતના કરી શકાય છે અને એક્સેપ્ટન્સનું શું મહત્વ છે કોન્ટ્રાક્ટ માટે, તો એ વસ્તુ આપણે આ વિડીયોમાં કવર કરવાના છીએ. તો લેટ્સ સી ધેટ. ડિફાઇન એક્સેપ્ટન્સ, એક્સપ્લેન ધ રૂલ્સ ફોર અ વેલિડ એક્સેપ્ટન્સ. પહેલા એ ભણીશું એક્સેપ્ટન્સ એટલે શું, અને વેલિડ એક્સેપ્ટન્સ કરાવડાવવા માટે આપણે શું કરવું પડશે, આપણે કઈ વાતને હશે ત્યારે એને કહી શકાશે કે ભાઈ આ વેલિડ એક્સેપ્ટન્સ છે. તો લેટ્સ સી ધેટ. એક્સેપ્ટન્સ ઇઝ ધ એક્ટ ઓફ assenting by the offeree to an offer. assenting કરવું એટલે સંમતિ આપવી. લખો શું કહેવાય, સંમતિ આપવી. assenting, સંમતિ આપવી. by the offeree to an offer. સમજો મુદ્દાને. હું તમને તમારી વાત માટે હું તમને કહું ભાઈ 10,000 રૂપિયાનો માલ મારે વેચવો છે, તમે કહો કે હા ભાઈ હું 10,000 ખરીદવા તૈયાર છું, તો તમે શું આપી મને, સંમતિ આપી કે ના આપી? તો તમે એસેન્ટ આપી કોને, મારી ઓફરને. તો એને એક્સેપ્ટન્સ કહેશે. when the offeree signifies his assent to the offerer, the offer is said to be accepted. જ્યારે ઓફરી ઓફરરને જણાવશે કે ભાઈ મને તમારી ઓફર મંજૂર છે, ત્યારે આપણે આ ઓફર શું થઈ જશે, એક્સેપ્ટેડ થઈ જશે. ક્લિયર થઈ વાત બધાને? નેક્સ્ટ. thus acceptance is the manifestation, રજૂ કરવું, દર્શાવવું. મેનિફેસ્ટ કરવું એટલે રજૂ કરવું, દર્શાવવું. બાય ધ ઓફરર ઓફ હિઝ વિલિંગનેસ ટુ બી બાઉન્ડ બાય ધ ટર્મ્સ ઓફ ઓફર. કે અહીંયા ઘડી એક્સેપ્ટન્સમાં ઓફરીએ શું કરવાનું છે, ઓફરરને દર્શાવવાનું છે, રજૂ કરવાનું છે કે ભાઈ હું તમારી ઓફરમાં બંધાવા માટે તૈયાર છું. આ એ લોકોએ રજૂ કરવું પડશે. ઓકે. એન્ડ ઓફર બીકમ્સ અ પ્રોમિસ વેન ઇટ ઇઝ એક્સેપ્ટેડ. ઓફર પ્રોમિસ ક્યારે બનશે, જ્યારે તે એક્સેપ્ટ થઈ જશે. ક્લિયર અહીંયા સુધી બધાને? પરફેક્ટ. આગળ. એક્સેપ્ટન્સ મે બી એક્સપ્રેસ ઓર ઇમ્પ્લાઇડ. આ એક્સેપ્ટન્સ કેવું હોઈ શકે, એક્સપ્રેસ પણ હોઈ શકે, ઇમ્પ્લાઇડ પણ હોઈ શકે. એક્સપ્રેસ કેવી રીતના, હું તમને કહી રહ્યો છું કે ભાઈ તમારે આ વસ્તુ મારી 10,000 ખરીદવી છે, તમે સ્પષ્ટપણે બોલીને કાં તો લખીને મને કહી રહ્યા છો કે હા મારે આ વસ્તુ આટલા રૂપિયામાં ખરીદવી છે. આ શું કર્યું તમે, ઓફરને એક્સેપ્ટ કરી. અથવા તો હું તમને એમ કહું ભાઈ જો તમને આ ઓફર મંજૂર હોય તો તમે મારા એકાઉન્ટમાં 10,000 રૂપિયા ટ્રાન્સફર કરી દેજો. તમે મને કહેવાની જગ્યાએ ડાયરેક્ટ મારા એકાઉન્ટમાં 10,000 રૂપિયા ટ્રાન્સફર કરી દીધા. તો આ શું કહેવાશે, ઇમ્પ્લાઇડ એક્સેપ્ટન્સ. શું કહેવાશે, ઇમ્પ્લાઇડ એક્સેપ્ટન્સ. ઓકે. ઇટ ઇઝ એક્સપ્રેસ when it is communicated by spoken or written words. એક્સપ્રેસ ક્યારે કહેવાશે, જ્યારે કાં તો બોલીને કાં તો લખીને આપણે કહીશું ત્યારે. X offers Y to sell his horse ₹5,000. Y accepted the offer by saying, yes, I have accepted your offer. This is express acceptance. That is by words spoken. હું કહું ભાઈ મારે હોર્સ મારો 5,000 વેચવાનો છે, શું તમે ખરીદશો? તો તમે કીધું યસ આઈ વોન્ટ ટુ બાય ધીસ હોર્સ ફોર ₹5,000. આઈ એમ એક્સેપ્ટિંગ યોર ઓફર. તો તમે બોલીને આ મારી ઓફર સ્વીકારી. શું કહેવાય, એક્સપ્રેસ એક્સેપ્ટન્સ. આગળ. ઇટ ઇઝ નેક્સ્ટ હવે વાત કરીએ. ઇટ ઇઝ ઇમ્પ્લાઇડ વેન ઇટ ઇઝ ઇમ્પ્લાઇડ ધેટ ઇઝ અઝ્યુમ્ડ ફ્રોમ ધ કન્ડક્ટ ઓફ પાર્ટીઝ. પાર્ટીઝ દ્વારા એવું કંઈક કામ કરવામાં આવે જ્યારે આપણે એને શું કરવું પડે, માની લેવું પડે. ઓર સર્કમસ્ટન્સ. એક્ઝામ્પલ, એટ એન ઓક્શન સેલ એક્સ ઇઝ ધ હાઈએસ્ટ ઓન ધ ટ્રેડ ટેબલ એન્ડ ધીસ ઇઝ ઇમ્પ્લાઇડ એક્સેપ્ટન્સ. ભાઈ આ મારી પેન મારે વેચવાની હતી, બરાબર, આપણે પેલી પેનની વાત કરી હતી, બરાબર. આ પેન મારે 1 લાખ રૂપિયામાં વેચવી છે, કોઈ 2 લાખ, કોઈ 5 લાખ, કોઈ 10 લાખ કીધું. 10 લાખ વાળી હાઈએસ્ટ બીડ છે. હવે 10 લાખની ઉપર કોઈ બોલી લગાડી રહ્યું નથી, તો માની લેવાનું કે આ હાઈએસ્ટ આ મારું ઓફર છે, બરાબર. અને હાઈએસ્ટ ઓફર જે છે 10 લાખ 1, 10 લાખ 2, 10 લાખ 3, ડુડુમ, ઓફર એક્સેપ્ટેડ. તમે 10 લાખની ઓફર આપી રહ્યા છો, હું 10 લાખમાં પેન ખરીદવા તૈયાર છું. બેલ હથોડો મારી દીધો, બેલ વાગી ગયો, એટલે તમારી ઓફર એક્સેપ્ટેડ. હવે બોલવાની જરૂર નહીં, એ જે ફોલ ઓફ હેમર થયું, હથોડો મારવામાં આવ્યો, એ શું થઈ ગયું તમારું, તમારી 10 લાખની ઓફર એક્સેપ્ટેડ. સમજ્યા ના સમજ્યા? આગળ. નેક્સ્ટ. બીજું, હુ કેન એક્સેપ્ટ. હવે ઓફરનું એક્સેપ્ટન્સ કોણ આપી શકે?
Let's see that. Who can accept? Only that person to whom offer has been made can accept a specific offer. Any other person cannot accept it. Bolton versus Jones. On the other hand, a general offer offered to public can be accepted by any person who has knowledge of the offer. Carlyle versus Carbolic Smoke Ball Company. આપણે લાસ્ટ સેશનમાં આની આપણે વાત કરી હતી. ઓફર બે પ્રકારની હોય. એક હોય સ્પેસિફિક ઓફર, એક હોય જનરલ ઓફર. જો સ્પેસિફિક ઓફર હોય તો સ્પેસિફિક પર્સન્સ જ એને એક્સેપ્ટ કરી શકશે, અને જો જનરલ ઓફર હશે તો કોઈ પણ એક્સેપ્ટ કરી શકશે. ખ્યાલ આવ્યો? તો હુ કેન એક્સેપ્ટ? સ્પેસિફિક ઓફરમાં સ્પેસિફિક પર્સન, જનરલ ઓફરમાં કોઈ પણ વ્યક્તિ. આ રીતના. નેક્સ્ટ. But when general offer has been made offering a reward for furnishing some information, then it can be accepted by the first person giving the information and no further acceptance of the offer is possible. આનો મતલબ સાહેબ, હું એમ તમને કહું કે જે વ્યક્તિ મારું લોસ્ટ વોલેટ શોધીને આપશે, હું એને 1000 રૂપિયા આપીશ, તો ઓબ્વિયસલી અમારું લોસ્ટ વોલેટ કોઈ એક જ વ્યક્તિ શોધીને આપી શકે છે? જે પહેલો વ્યક્તિ શોધીને લાવશે, મારે આ ઓફરનું જે એક્સેપ્ટેડ માનવું, કોનું માનવું? ખાલી જે પહેલો વ્યક્તિ હશે એનું જ માનવાનું? બીજો ત્રીજો વ્યક્તિ આમાં હોઈ શકે ખરો? અચ્છા, ચાલો હું તમને એમ કહું, જે વ્યક્તિ મને એમ કહેશે કે આ પર્ટિક્યુલર વસ્તુ કઈ જગ્યા પર છે, ખાલી જગ્યા મને શોધીને લાઈન કહી દો, બરાબર? જગ્યા મને કહી દો, તો એનું રિવોર્ડ ખાલી જે પહેલો વ્યક્તિ ઇન્ફોર્મેશન આપશે એને જ મળશે કે નહીં મળે? અરે હા કે ના? બીજો ત્રીજો વ્યક્તિ પણ આઈને મને જાણકારી, સેમ જાણકારી આપશે તો મારે બધાને આપવાનું? એ શક્ય નથી. ચાલો આગળ. નેક્સ્ટ છે લીગલ રૂલ્સ ટુ એક્સેપ્ટન્સ. લીગલ રૂલ્સ ટુ એક્સેપ્ટન્સ, આની અંદર છે ને એક આ વસ્તુ મારા ધ્યાનમાં આવી રહી છે, બહુ મજાની એક અલગ સ્ટોરી છે, હું તમને શેર કરું, જાણવાની મજા આવશે. એક પોલ વોલ્ટિંગ કરીને એક સ્પોટ આવે છે, ખબર તમને? પોલ વોલ્ટિંગ કરીને નથી ખબર? કહું તમને. પેલું આ રીતનું સ્ટેન્ડ બનાવવામાં આવે, બરાબર? અને માણસ દોડતો દોડતો ટ્રેક પર આવે અને એક દંડો હોય જેની મદદથી એ દંડો આગળ એમાં ફસાવવામાં આવે અને આના પરથી કૂદવામાં આવે. આ ગેમ જોયેલી જ બધાએ? આ ગેમનું નામ છે પોલ વોલ્ટિંગ. અચ્છા, હવે એક સમયે એવું બન્યું કે એક વ્યક્તિ ઇન્ડિયાનો નહીં, ફોરેન કન્ટ્રીનો છે, બહુ સરસ પોલ વોલ્ટર હતો, અને એવું સમજો કે એનો રેકોર્ડ કોઈ બ્રેક નહોતું કરી શકતું, સૌથી બેસ્ટ હતો. પરિસ્થિતિ એવી હતી કે એને પેલું જે સ્પોન્સરશિપ મળવી જોઈએ ને, એક કંપની એને સ્પોન્સરશિપ આપી. અને કેવી સ્પોન્સરશિપ આપી ખબર છે? કે તું તારો રેકોર્ડ જેટલી વાર બ્રેક કરીશ ને, જેટલી વાર બ્રેક કરીશ એટલી વાર તને અમારી કંપની $1,00,000 આપશે. તો પાર્ટીએ શું કર્યું ખબર છે? પોતાનો રેકોર્ડ વારંવાર તોડીને વધારમાં વધારે રૂપિયા ભેગા કરી શકે એના માટે એને શું કર્યું? દરેક વખત એ જે પેલું લેવલ હોય ને એનાથી સહેજ જ ઊંચું કરે અને હંમેશા પોતાનો રેકોર્ડ બ્રેક કરે. સહેજ ઊંચું કરે, એકાદ સેન્ટીમીટર ઊંચું કરે અને પોતાનો રેકોર્ડ બ્રેક કરીને $1,00,000 અંદર. ફરી પાછું થોડી વાર પછી, મતલબ થોડા સમય પછી બીજી કોઈ કોમ્પિટિશનમાં ફરી પાછું એકાદ, કારણ કે એ દુનિયાનો સૌથી બેસ્ટ પોલ વોલ્ટર હતો, એને કોઈ હરાઈ શકતું જ નહોતું, બરાબર? તો એને પોતાનું બેન્ચમાર્કને તોડવા માટે એને પેલી કંપનીએ $1,00,000 ઓફર કરી. તો પાર્ટીએ આ રીતના સહેજ થોડું એની રેકોર્ડ બ્રેક કરે. આવું કામ એને 36 વખત કર્યું હતું. એટલી વાર? 36 ટાઈમ્સ એને એ રેકોર્ડ બ્રેક કરીને પેલી કંપની પાસે આટલા રૂપિયા વસૂલ કર્યા. તો આવું પણ ઘણીવાર બને, આવું પણ ઘણીવાર બનતું હોય છે. એટલે આ જો, હવે એક વસ્તુ વિચારો, આ સ્પેસિફિક ઓફર હતી કે જનરલ ઓફર હતી? સ્પેસિફિક, કારણ કે આ ઓફર ફક્ત કોઈ એક જ વ્યક્તિને કરવામાં આવી હતી અને એનું એક્સેપ્ટન્સ પણ એ વ્યક્તિના માટે જ હતું, રાઈટ? આ વસ્તુ છે. ચાલો, એટલે આ તો એક ધ્યાનમાં વાત આવી, એટલે એની સાથેનું તમને સમજાવ્યું. નેક્સ્ટ રોલ, લીગલ રૂલ્સ ટુ એક્સેપ્ટન્સ. એક્સેપ્ટન્સ માટેના કાયદાકીય મુદ્દાઓ કયા છે? પહેલું, એક્સેપ્ટન્સ મસ્ટ બી એબ્સોલ્યુટ એન્ડ અનક્વોલિફાઈડ. અનક્વોલિફાઈડ એટલે અનકન્ડિશનલ. એક્સેપ્ટન્સ કેવું હોવું જોઈએ? એબ્સોલ્યુટ એટલે સ્પષ્ટ, બિલકુલ સ્પષ્ટ અને બિનશરતી હોવું જોઈએ. હું તમને જે ઓફર આપું છું તમારે એઝ ઇટ ઇઝ સ્વીકારો તો એને કહેવાય એબ્સોલ્યુટ, અને અનક્વોલિફાઈડ એટલે કે અનકન્ડિશનલ. પણ જો તમે ઓફરને સ્વીકારવામાં
જો અને તો લગાડો, લેકિન કિંતુ પરંતુ લગાડો તો એક કન્ડિશનલ ઓફર બની જશે. હું તમારી ઓફર સ્વીકારું પણ એની અંદર છે ને મારે થોડું કામ કરવું છે. જે થોડું કામ વાળી વાત આવે ને એટલે કન્ડિશનલ એક્સેપ્ટન્સ કહેવાય. એ માન્ય છે નહીં. આગળ, an acceptance must be absolute and unqualified. It must be of all the terms of the offer. This means the offeree must accept all the terms of offer without any variation. કોઈ પણ પ્રકારના વેરિએશન વગર એઝ ઇટ ઇઝ એને સ્વીકારવાની છે. જેવી ઓફર થઈ છે એઝ ઇટ ઇઝ ઓફરને સ્વીકારવાની છે. તો એ ઓફર કેવી કહેવાશે? એક્સેપ્ટન્સ કેવું કહેવાશે? એબ્સોલ્યુટ એન્ડ અનક્વોલિફાઈડ. બીજું, it is not, અંદર એક વસ્તુ આ લખી છે, a terms of offer if it is not an absolute acceptance but it is a counter offer. સાહેબ આનો મતલબ આ કાઉન્ટર ઓફર એટલે શું? ચાલો હું છોકરીને કહું કે ભાઈ મારે 10,000 વસ્તુ તને વેચવી છે, શું તું ખરીદીશ? તો આ મારી ઓફર છે. એ એઝ ઇટ ઇઝ 10,000 ખરીદવા તૈયાર થઈ જાય તો એને એબ્સોલ્યુટ એક્સેપ્ટન્સ કહીશું. પણ જો એમ કે હું 10,000 નહીં, મને 9,000 આપો તો હું ખરીદવા તૈયાર છું, તો આ એક્સેપ્ટન્સ આપી રહી છે. પણ આ એક્સેપ્ટન્સ કેવું છે? કન્ડિશનલ છે. એનીવેઝ આ એક્સેપ્ટન્સ માન્ય ગણાય નહીં. કેમ? કારણ કે હવે આ શું કરી રહી છે? કાઉન્ટર ઓફર આપે છે મને. હવે એને મને કાઉન્ટર ઓફર આપી. હવે એક્સેપ્ટન્સ કોને કરવાનું છે આ ઓફરનું? મારે. ખબર પડી કે 9,000 મારે એને માલ વેચવો કે ના વેચવો? પડી ખબર બધાને? આ રીતના. નેક્સ્ટ, બીજું, thus consensus ad idem between the parties before entering into agreement is necessary. બંને પાર્ટીનું કન્સેન્સસ એડ આઇડમ હોવું જોઈએ. આપણે ફર્સ્ટ ક્વેશ્ચનમાં ભણ્યા હતા જ્યારે આપણે કોન્ટ્રાક્ટને શું મતલબ થાય, કોન્ટ્રાક્ટ એટલે શું, આ ક્વેશ્ચનની અંદર કન્સેન્સસ એડ આઇડમનો મતલબ સમજ્યા. મીટિંગ ઓફ માઇન્ડ ઇન ધ સેમ સેન્સ એટ ધ સેમ ટાઈમ. યાદ છે બધાને? પરફેક્ટ. આગળ, if the parties are not at idem on all matters concerning the offer and acceptance, there is no contract. જે કન્સર્નિંગ પાર્ટીઝ જે છે, જે પાર્ટીઝ કોન્ટ્રાક્ટમાં એન્ટર થઈ રહ્યા છે, એ લોકોનું જો મીટિંગ ઓફ માઇન્ડ્સ ના હોય, કન્સેન્સસ એડ આઇડમ ના હોય તો એ એગ્રીમેન્ટ કોન્ટ્રાક્ટ બની શકશે નહીં. બીજું એક્ઝામ્પલ, A says to B, I want to sell my mobile for ₹7,000. Do you want to buy? B says, I want to buy this mobile only for ₹6,000. This is a counter offer and not acceptance. Similarly, acceptance must be unconditional. પહેલા આટલું ઉદાહરણ ખબર પડી. હું મારો 7,000 મોબાઈલ વેચવા તૈયાર છું, શું તું 7,000 ખરીદીશ? એ કે ના, હું તો 6,000 ખરીદીશ. તો આ એક્સેપ્ટન્સ ના કહેવાય, તો શું કહેવાય? કાઉન્ટર ઓફર કહેવાય. રાઈટ? હવે આ રીતના અનકન્ડિશનલ પણ હોવું જોઈએ. એક્સેપ્ટન્સ કેવું હોવું જોઈએ? અનકન્ડિશનલ. ચલો હવે બીજી વાત કરીએ. એક્સેપ્ટન્સ મસ્ટ બી કમ્યુનિકેટેડ ટુ ધ ઓફરર. પ્રપોઝરે તમને જે પ્રપોઝલ આપ્યું તમારે સ્વીકાર કર્યો છે કે નહીં એ તમારે કમ્યુનિકેટ તો કરવો પડશે કે નહીં કરવો પડેલા ભાઈ? હું તમને એમ કહું ભાઈ મારે મોબાઈલ 7,000 વેચો, તો શું તમે ખરીદશો? તમે ખરીદવો છે નથી ખરીદવો તમારે કમ્યુનિકેટ તો કરવો પડશે ને. ચાલો કદાચ ના ખરીદવો હોય તમે કમ્યુનિકેટ ના કરો, પણ ખરીદવો છે તાર તો તમે કમ્યુનિકેટ કરશો કે નહીં કરો? કે ના, તમારે એક્સેપ્ટન્સ કરવું છે, તમારો સ્વીકાર કરવો છે મારી ઓફરનો, તો તમારે મને એક્સેપ્ટન્સ જણાવવું, કહેવું પડશે. બોલો આ ખબર પડી કે ના પડી? અરે હા કે ના વસ્તુ. આગળ જો, ટુ ક્રિએટ અ કોન્ટ્રાક્ટ બિટવીન ધ પાર્ટીઝ ધ એક્સેપ્ટન્સ ઓફ એન ઓફર મસ્ટ બી કમ્યુનિકેટેડ ઇન ધ સેમ ફોર્મ ટુ ધ ઓફરર. જે પ્રમાણે ઓફરરે તમને કમ્યુનિકેટ કર્યું હતું એ જ પ્રમાણે એક્સેપ્ટન્સ પણ તમારે ઓફરરને કમ્યુનિકેટ કરવું પડશે. બીજું, if acceptance is not communicated, it cannot result into valid contract. તમે ઓફરને એક્સેપ્ટ કરી છે કે નહીં, તમે કમ્યુનિકેટ જ ના કરો તો આ વેલિડ કોન્ટ્રાક્ટ બને ખરોલા? ના બની શકે. Thus, for a valid acceptance, there must be communication of acceptance from the offeree to the offerer. And thus, a mere acceptance in one's own mind does not amount to valid acceptance since there is no communication of acceptance. તમે મનમાં વિચારીને બેસી જાઓ કે મેં તો સ્વીકાર લીધું, બરાબર, મેં સ્વીકાર લીધું, બસ મેં સ્વીકાર લીધું છે. એટલે હું પણ તે તારા મનમાં સ્વીકાર્યું છે, તારે અહીંયા આગળ કહેવું તો પડશે ને ભાઈ. તમે લોકો જ્યાં સુધી મને નહીં કહો ત્યાં સુધી એક્સેપ્ટન્સ મને ખબર કેવી રીતના પડશે? તારી હા છે
એવું મને ખબર કઈથી પડશે? ખબર પડી કે ના? ચાલો જો, in some cases even though acceptance is not communicated it may result into contract and this happens when offeree performs required act or fulfills certain condition. અચ્છા, ઘણી વસ્તુ આવી પણ છે કે જ્યાં ઘણી ઓફરી બોલીને કાં તો લખીને ના કે ને ત્યારે પણ સામેવાળાને કમ્યુનિકેટ ના કરે ને ત્યારે પણ એક્સેપ્ટન્સ ગણાય છે. બોલો આવું ક્યારે ગણાય? ઇમ્પ્લાઇડ એક્સેપ્ટન્સ હોઈ શકે છે ને? ઇમ્પ્લાઇડ એક્સેપ્ટન્સ ક્યારે બનશે? બોલો, ઇમ્પ્લાઇડ એક્સેપ્ટન્સ ક્યારે બનશે? જ્યારે મેં મારી ઓફરમાં એમ કીધું હતું, ભાઈ જો તમને એક્સેપ્ટેડ હોય, તમારે આ વાતને મારી મંજૂર રાખવી હોય તો તમારે મને એડવાન્સ પેમેન્ટ આટલા રૂપિયા કરી દેવાનું. હવે તમે મને કશું કીધું નહીં, તમે ડાયરેક્ટ મારા એકાઉન્ટમાં રૂપિયા જમા કરી દીધા, તો મારે માની લેવાનું કે નહીં માની લેવાનું? તમે મારી ઓફરને સ્વીકારીશ? અરે હા કે ના? આગળ નેક્સ્ટ, ઇન ધ કેસ ઓફ કાર્લિલ વર્સિસ કાર્બોલિક સ્મોકબોલ કંપની, આ ઓલરેડી આપણે ઉદાહરણ વાત કરી હતી, આ જ વસ્તુ સેમ ફરી રિપીટ થાય છે. ગેવ એડવર્ટાઇઝમેન્ટ ઇન ધ સેવરલ ન્યૂઝપેપર ધેટ અ રિવોર્ડ ઓફ ₹100 અહીં ઘડી સમજવા માટે રૂપીઝમાં કન્વર્ટ કર્યું છે. રૂપીઝ વુડ બી ગિવન ટુ એની પર્સન હુ કોન્ટ્રાક્ટેડ ઇન્ફ્લુએન્ઝા ઇવન આફ્ટર યુઝિંગ સ્મોક બોલ્સ ઓફ કંપની ટુ પ્રિન્ટેડ ડિરેક્શન ઓફ કંપની. ભાઈ કંપનીના કહેવા પ્રમાણે જો તમે સ્મોક બોલનો ઉપયોગ કરશો તો તમને ઇન્ફ્લુએન્ઝા થશે નહીં, આવું કંપનીએ બધા ન્યૂઝપેપરમાં જાહેરાત કરી. હવે આ કેવી ઓફર હતી? જનરલ ઓફર હતી, મતલબ આ બધા લોકો માટે એમને વાત કરી હતી. ઓકે, Mrs. Carlyle used the smoke balls according to the direction of company and contracted influenza. This amounted to acceptance of offer. By doing the required act, she could claim the reward. કંપનીના કહેવા પ્રમાણે જ એમને બધું કામ કર્યું હતું, તો શું એ રિવોર્ડ ક્લેમ કરી શકે કે ના કરી શકે? યસ, 100% ક્લેમ કરી શકશે. આગળ થર્ડ પોઈન્ટ, એક્સેપ્ટન્સ મસ્ટ એકોર્ડિંગ ટુ ધ મોડ પ્રિસ્ક્રાઇબ્ડ ઓર યુઝ્યુઅલ ઓર રિઝનેબલ મોડ. એક્સેપ્ટન્સ કેવી રીતના આપવાનું? બોલો, તો તમને ઓફરની અંદર જે પ્રમાણે કીધું હોય એ પ્રમાણે ઓફરનું એક્સેપ્ટન્સ થવું જોઈએ, અથવા તો યુઝ્યુઅલ જે સામાન્ય મોડ હોય એ પ્રમાણે, અથવા તો વ્યાજબી મોડ હોય એ પ્રમાણે ઓફરનું એક્સેપ્ટન્સ થવું જોઈએ. મતલબ સાહેબ, ઓફર આપી ત્યારે તમને કીધેલું, શું કીધેલું? ભાઈ ઈમેલ કરીને એક્સેપ્ટન્સ આપજો, અથવા તો ફોન કરીને એક્સેપ્ટન્સ આપજો, અથવા તો કંપનીના લેટર હેડ પર પત્ર લખીને એક્સેપ્ટન્સ આપજો. આવું સ્પષ્ટપણે લખેલું છે, તો પછી એક્સેપ્ટન્સ એ જ રીતના અપાવવું જોઈએ. અરે હા કે ના? બરાબર. અથવા તો વ્યાજબી મોડ, નોર્મલી ધંધામાં જે રીતના એક્સેપ્ટન્સ અપાતું હોય કે ભાઈ ઈમેલ જનરલી ચાલતા હોય તો ઈમેલથી હાલ દો, બરાબર. પછી તમે વોટ્સએપ પર મેસેજ કરી દો અથવા ટેક્સ્ટ મેસેજ કરી દો કે ભાઈ હું મારું તમારી ઓફર એક્સેપ્ટ કરું છું, તો નહીં ચાલે. યુઝ્યુઅલ મોડ કયો છે? ઈમેલનો, તો પછી ઈમેલ જ કરવો પડશે. અથવા જે રિઝનેબલ મોડ હોય એનાથી તમારે આ કામ કરવું જોઈએ. નેક્સ્ટ, હવે એમાં ડિટેલમાં સમજીએ. થર્ડ પોઈન્ટને ડિટેલમાં સમજીએ. while making an offer the offerer may prescribe a particular mode of its acceptance. Here the acceptance must be according to the prescribed mode, but if no mode is prescribed the acceptance must be according to the some usual or reasonable mode. ઓફર આપતી વખતે જ આપણને કહી દીધું હોય કે એક્સેપ્ટન્સ આ જ રીતના કરવાનું છે, તો એક્સેપ્ટન્સ એ જ રીતના થવું જોઈએ કે ના થવું જોઈએ? ભાઈ કદાચ નથી કીધું તો જે રિઝનેબલ અથવા તો જે યુઝ્યુઅલ મોડ હોય એ રીતના એક્સેપ્ટન્સ થવું જોઈએ. આગળ, if the acceptance is not according to the mode prescribed or some usual or reasonable mode, the offeree may insist that, offeree શું insist કરી શકે? that the offer must be accepted in the prescribed mode only. બરાબર. તો ઓફરર શું કહી શકે? યુઝ્યુઅલ મોડમાં તમને કીધું હોય, ધ્યાનથી સમજજો, તમને કીધું હોય કે ભાઈ તમે વ્યાજબી રીતના તમે ઓફરનો સ્વીકાર કરી શકો છો. ઘણી વસ્તુ એવી હોય છે કે જે ફોન પર જ ચાલતી હોય. તમે જુઓ કેટલાય લોકોના બિઝનેસ ખાલી ફોન કોલ પર જ ઓર્ડરે અપાઈ જાય, ફોન કોલ પર ડિલિવરીઓ જ થઈ જાય, મતલબ ફોનથી કોઈ ઈમેલની જરૂર નહીં, કોઈ પત્ર વ્યવહારની જરૂર નહીં હોતી. હોય છે ને કેટલા બધા બિઝનેસ, બરાબર. લોકલ લેવલ પર તો આ જ રીતના બિઝનેસ ચાલતા હોય છે, રાઈટ. એમાં કશા લેટર હેડ, કોઈ યુઝ્યુઅલ મોડ, રિઝનેબલ મોડ એવું કશું છે નહીં, કોઈ પ્રિસ્ક્રાઇબ મોડ કશું નહીં. એવરેજ નોર્મલ ધંધો થઈ જતો હોય છે, બરાબર. ફરી એકવાર જો, ઇફ ધ એક્સેપ્ટન્સ ઇઝ નોટ એકોર્ડિંગ ટુ મોડ પ્રિસ્ક્રાઇબ, જે કીધું એ પ્રમાણે ના હોય, then or some usual or reasonable mode, then the offeree may insist that the offer must be accepted in prescribed mode only. અને કરેક્ટ કરી લો, ઓફરી ના હોવું જોઈએ, આગળ હોવું જોઈએ ઓફરર. ઓફરર કહી શકે કે ના ભાઈ તું વ્યાજબી જે તને કીધું એ પ્રમાણે તું ઓફરનો સ્વીકાર કર.
આ ઓફરર કર દો અહીંયા આગળ. If he does not inform the offeree, he is deemed to have accepted the offer. The acceptance. મતલબ સાહેબ ધ્યાનથી સમજો ભાઈ, બધાનું ધ્યાન આમ બાજુ. મેં તમને કીધેલું કે ભાઈ મારી ઓફર જો તમારે સ્વીકાર્ય હોય, માન્ય હોય તો મને ઈમેલ કરજો. હવે તમે ઈમેલ કરવાની જગ્યા પર તમારા કંપનીના લેટર હેડ પર પત્ર લખીને તમે મને મોકલી દીધો, બરાબર. હવે જો હું તમને એમ કહી શકું, મારી પાસે બે ઓપ્શન છે, કાં તો તમારો પત્રને એઝ ઇટ ઇઝ સ્વીકાર લઉં. જો સ્વીકાર લઈશ તમને કશું નહીં કહું, દેટ મીન્સ કે તમારું એક્સેપ્ટન્સ પણ મેં એક્સેપ્ટ કરી લીધું છે. અથવા તો હું તમને ઇન્સિસ્ટ કરું કે ના પ્લીઝ તમને ઈમેલ કરવાનું કીધું, તમે ઈમેલ જ કરો. બેમાંથી એક રસ્તો મારી પાસે છે, જે હોય એ મારે કરવું પડશે. ક્લિયર થયું? આગળ નેક્સ્ટ છે ચોથો પોઈન્ટ, એક્સેપ્ટન્સ મસ્ટ બી ગિવન વિધિન અ રિઝનેબલ ટાઈમ. તમને એમ કીધું મારું ઘર મારે 5 લાખમાં વેચવું છે. હવે તમે 10 વર્ષ પછી હોતા આવો, તમારે પેલું 5 લાખમાં વેચવું હતું ને, ચાલેલા ભાઈ. આ તો વર્ષની અંદર ઘરની કિંમતો ચેન્જ થઈ જાય છે, બરાબર. જે બિલ્ડર્સ હોય છે, 1 વર્ષ પહેલા ઘરની કિંમત જે મૂકી હોય, વર્ષ પછી તો એની અંદર 2-4-5 લાખ રૂપિયા એડ જ કરી દે. ઓછા કોઈ દિવસ થાય છે એમાં? એડિશન જ થયા કરે ભાઈ, રાઈટ. એટલે જે પણ ઓફર હોય એને વ્યાજબી સમયની અંદર શું કરી લેવી જોઈએ? સ્વીકારવી જોઈએ. એક્સેપ્ટન્સ આપવું છે તો વ્યાજબી સમયમાં. ઇફ એની ટાઈમ લિમિટ ઇઝ સ્પેસિફાઈડ, એક્સેપ્ટન્સ મસ્ટ બી ગિવન વિધિન સ્પેસિફાઈડ ટાઈમ. ઓફર આપતી વખતે જ કીધું ભાઈ 15 દિવસમાં, તમે 15 દિવસ માટેની ઓફર છે તો તમારે એક્સેપ્ટન્સ આપવું હોય તો 15 દિવસમાં આલ દેવાનું. ના અપાયું તો ઓફર લેપ્સ થઈ જશે. એના પછી તમે એક્સેપ્ટન્સ આપવા જશો તોય તમારું કોન્ટ્રાક્ટ બની શકવાનું નથી. બટ ઇફ ટાઈમ લિમિટ ઇઝ નોટ સ્પેસિફાઈડ, એક્સેપ્ટન્સ મસ્ટ બી ગિવન વિધિન રિઝનેબલ ટાઈમ. આ કેસ ટુ કેસ બેસિસ પર લાગુ પડતું હોય છે. અમુક ઓફર આપ્યા પછી એનો કોઈ સમયગાળો લખ્યો ના હોય કે આ ઓફર કેટલા સમય માટેની છે, તો પછી શું કરવાનું? એનો વ્યાજબી સમય શોધી નાખવાનો. જે વ્યાજબી સમય લાગતો હોય એ તમારે સ્વીકારવાનો. 5મો પોઈન્ટ, ઇટ કેન નોટ પ્રિસીડ એન ઓફર. અચ્છા, બહુ ઇન્ટરેસ્ટિંગ પોઈન્ટ છે. હું એક્સેપ્ટન્સ આપું પણ તમે ઓફર જ ના કરી હોય તો? પડી ખબર? ના પડી? ના પડી. એક્સેપ્ટન્સ તમે ક્યારે આપશો? જ્યારે સામેવાળો વ્યક્તિ તમને ઓફર આપશે તો. મારી આ છે, તું લઈ જા મારી આ. એટલે પણ હેના માટે ભાઈ, મને ઓફર તો કરવા દે કશી વસ્તુની. ઓફર આપતા પહેલા કોઈ હા પાડાય? એક્સેપ્ટન્સ અપાય? મારી આ છે પહેલેથી જ. લો બોલો આગળ. નેક્સ્ટ જો એના An acceptance cannot take place before the communication of offer. કોઈ વ્યક્તિ તમને ઓફર ના આપે એની પહેલા તમે એક્સેપ્ટન્સ આપી શકતા નથી. There can be no acceptance of things of which no offer has been made. જે વસ્તુની હજી ઓફર જ નથી થઈ એ વસ્તુનું તમે એક્સેપ્ટન્સ આપી શકતા નથી. The rule is that there should be formation of an offer and then only it can be accepted. પહેલું શું થાય? ઓફર બને. ઓફર બધાની સામે રજૂ થાય પછી તમારાથી એને એક્સેપ્ટ કરી શકાય. એક્ઝામ્પલ, ઇન કેસ ઓફ અ કંપની, શેર્સ કેન નોટ બી એલોટેડ હુ હેઝ નોટ એપ્લાયડ ફોર શેર્સ. હું તમને શેર્સ આપી દઉં પણ તમે એપ્લાય તો કરેલું હોવું જોઈએ કે ના હોવું જોઈએ? તમે એપ્લાય જ ના કર્યું એનું તમને શેર આપી દઉં, ચાલે આવું? એ શક્ય બનવાનું નથી. આગળ, એક્સેપ્ટન્સ મસ્ટ શો એન ઇન્ટેન્શન ઓન ધ પાર્ટ of acceptor to fulfill the terms of the promise. અચ્છા, એક્સેપ્ટન્સ તમે જ્યારે આપી રહ્યા છો ત્યારે એક્સેપ્ટન્સ એવું પણ હોવું જોઈએ કે તમે જે પ્રોમિસ એક્સેપ્ટ કરી રહ્યા છો ભવિષ્યમાં તમારે જે ડ્યુટી ફૂલફિલ કરવાની આવશે તમે એ ડ્યુટી ફૂલફિલ કરશો, તમે તમારી પ્રોમિસ નિભાવશો. મતલબ સાહેબ, હું તમને કહી રહ્યો મારો મોબાઈલ 10,000માં આપવો છે, તમે કહી રહ્યા છો હા ભાઈ અમે 10,000 આપવા તૈયાર છે, તો ભવિષ્યમાં એવું ના હોય છે કે તમે મારો બૂચ માર દો, બરાબર? તમારો ઇન્ટેન્શન 10,000 ભવિષ્યમાં મને આપવાનો પણ હોવો, ખાલી સ્વીકારવા ખાતર સ્વીકારી લીધું આવું ચાલે? ખબર પડી? આ રીતના જો acceptance must show an intention on the part of acceptor to fulfill the terms of the promise. If no such intention is present, the acceptance is not valid. આવું એક્સેપ્ટન્સ ને માન્ય ગણવામાં આવશે નહીં. ચલો, acceptance must be given before the offer lapse or before the offer is
withdrawn. એક્સેપ્ટન્સ તમારે ક્યારે આપવાનું? ઓફરનો અંત આવી જાય અથવા તો ઓફરને પાછી ખેંચી લેવામાં આવે એની પહેલા એક્સેપ્ટન્સ આપી દેવું પડે. તો જો if acceptance is given after the reasonable period is over, it does not result into valid contract. હમણાં પેલું ઘરવાળું ઉદાહરણ ના લ્યું તો ભાઈ 5 લાખમાં ઘર વેચવાનું મેં ઓફર મૂકી, હવે કોઈ 5 વર્ષ પછી શોધતો આવે તો હવે એ ઓફરનો ઓબ્વિયસલી શું થઈ ગયો હોય? અંત થઈ ગયો હોય. એટલે તમારે એક્સેપ્ટન્સ આપવું છે તો એક્સેપ્ટન્સ ઓફર વિથડ્રો થઈ જાય, ઓફર લેપ્સ થઈ જાય પછી તમે એક્સેપ્ટન્સ આપી શકો નહીં. 8મો પોઈન્ટ, only that party or parties to whom the offer is made can do acceptance. એક્સેપ્ટન્સ કોણ આપી શકે? જે પાર્ટીને ઓફર થઈ છે, જે પાર્ટીને તમે ઓફર આપો એ જ સ્વીકારશે ને? પડોશી સ્વીકારી શકે? સમજ્યા ના સમજ્યા? સ્પેસિફિક ઓફરમાં તો આવું જ હોય છે. If third party attempts to accept the offer, it is not valid acceptance. But in case of general offer હશે તો ભાઈ કોઈ પણ પર્સન એને સ્વીકારી શકે છે. પર્સન ઓફ વિથ ધ નોટિસ ઓફ ઓફર કેન મેક ઇટ્સ એક્સેપ્ટન્સ. બોલો આટલી વાત ક્લિયર છે બધાને? સ્પેસિફિક ઓફર સ્પેસિફિક પર્સન એક્સેપ્ટ કરી શકશે. જનરલ ઓફર એનીવન કેન એક્સેપ્ટ ઇટ. નેક્સ્ટ, એક્સેપ્ટન્સ કેન નોટ બી ઇમ્પ્લાઇડ ફ્રોમ સાયલન્સ. જો તું કશું નહીં બોલે તો હું માની લઈશ કે તારી આ છે, આવું કહેવા માંગે છે. આવું એક્સેપ્ટન્સ હોઈ શકે ખરું? ના હોઈ શકે, રાઈટ? તો જો acceptance can either be expressed or it may be implied from the surrounding circumstances, but an acceptance of an offer cannot be implied from the silence of the offeree unless the offer has indicated that the silence means he accepts. Example, X wrote to Y, I offer you my horse for ₹5,000. If I did not hear from you in 2 days, I should assume that you have accepted my offer. Y did not reply at all. There is no acceptance, hence there is no contract. ઉદાહરણ સમજો. હું તમને એમ એવી ઓફર કરું, ભાઈ મારે મોબાઈલ મારો 10,000માં વેચવાનો છે, બરાબર? 2 દિવસમાં જવાબ આલ દેજે. જો તું 2 દિવસમાં જવાબ નહીં આપે તો માની લઈશ કે તારી હા છે, તારે મારો મોબાઈલ ખરીદ્યો. આવું એક્સેપ્ટન્સ વેલિડ કહેવાય ખરું? વેલિડ એક્સેપ્ટન્સ વેલિડ નહીં તો કોન્ટ્રાક્ટ વેલિડ કહેવાય. યાદ છે ને તે દિવસવાળું ઉદાહરણ? બસ આ એક પોઈન્ટ છે, બરાબર? સમજી ગયા ને? ચાલો આગળ. નેક્સ્ટ, ઓકે, આ ખબર પડી બધાને? વેલિડ એક્સેપ્ટન્સ માટેના 9 મુદ્દા આપણે જે ભણ્યા એ હોવા જોઈએ. હવે નેક્સ્ટ ક્વેશ્ચન શું આવે છે? રાઇટ અ શોર્ટ નોટ ઓન કમ્યુનિકેશન ઓફ ઓફર, એક્સેપ્ટન્સ એન્ડ રિવોકેશન. ઓકે, કમ્યુનિકેશન વાળો પોઈન્ટ છે. એક કામ કરીએ, આ જે ક્વેશ્ચન છે આપણે નેક્સ્ટ વિડીયોમાં કવર કરીશું. ઓકે, થેન્ક યુ વેરી મચ. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ ધીસ ચેનલ. આશા રાખું છું બધાને જે ભણાવી રહ્યો છું મજા આવતી હશે. મજા આવતી હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ધન્યવાદ.